વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે બ્રિજ પર લટકેલા ટેન્કરના ડ્રાઈવર અને માલિક સામે આવ્યા છે। ટેન્કર માલિક રમાશંકર પાલે નિવેદન આપ્યું, ટેન્કર બ્રિજ પરથી ઉતારવા માટે આણંદ અને વડોદરામાં ધક્કા ખાઈ રહ્યો છું। મારું ટેન્કર ઉતારી આપવા માટે કોઈ તૈયાર નથી। બ્રિજની જેમ મારું ટેન્કર અને ભવિષ્ય બંને ઝોલા ખાઈ રહ્યું છે। ટેન્કર પર 40 લાખની લોન લીધી છે, 85,000નો હપ્તો દર મહિને આવે છે। બ્રિજ તૂટી ગયો એમાં અમારો શું વાંક? વીમા કંપની કહે છે કે ટેન્કર નદીમાં પડ્યું હોત તો વીમાની રકમ મળી જાત। માલિકે ભારે હૈયે કહ્યું, કાં તો ટેન્કર કાઢી આપો અથવા નદીમાં પાડી આપો। મારો ગાડી જેથી બ્રેક છે, હું બેંકવાળા પાસે જાઉં તો બેંકવાળા કહે કે તમારી ઈએમઆઈ તો ભરવું પડશે। ઇન્સ્યોરન્સવાળા પાસે જાઉં તો ઇન્સ્યોરન્સવાળા એવું કે જ્યાં સુધી તમારી ગાડી નીચે પડે કે નહીં અને કંઈ થાય નહીં ત્યાં સુધી વીમો નહીં આપું। હવે મારા પ્રશાસનને એવું છે કે આ મારી ગાડી કાઢીને આપી દે, નહીં તો જે હોય એનો નિકાલ આવવા જોઈએ। તંત્ર મને મારી ગાડી જે કન્ડિશન છે મારી ગાડીમાં કશું ત્યાં ને કાઢીને આપી દે, મારે ચાલુ થઈ જાય, ડ્રાઈવર નહીં મારું જે છે ઈએમઆઈ ને બધાને ચાલુ થઈ જાય। નહીં કાઢતા હોય તો નીચે પાડી દે તો મને વીમાનો હું લડી લઈશ। રાજકોટમાં તહેવારો પહેલા તેલનો ખેલ। તહેવારો નજીક આવતા જ ભાવમાં તેજીનો માહોલ। એક મહિનામાં 55 થી માંડીને 110 રૂપિયા સુધી અલગ અલગ તેલના ભાવ વધી ગયા। સિંગ તેલમાં 70 રૂપિયા વધી ગયા, ડબ્બો 2470 રૂપિયા પર પહોંચી ગયો। કપાસિયામાં 110 રૂપિયા વધી ગયા અને ડબ્બો 2320 પર પહોંચી ગયો। પામ તેલમાં 55 રૂપિયા વધી ગયા અને પામ તેલનો ડબ્બાનો ભાવ 1970 પર પહોંચી ગયો। આમ તહેવારો નજીક આવ્યા એટલે તેલનો ખેલ શરૂ થઈ ગયો। પશુપાલકોના વિરોધ વચ્ચે સાબર ડેરીએ મોટો નિર્ણય લીધો છે। પ્રતિ કિલો ફેટે 995 રૂપિયા પ્રમાણે ચૂકવાશે ભાવ। ડેરીના નિયામક મંડળની બેઠકમાં નિર્ણય કરાયો છે। અગાઉ 960 રૂપિયા પ્રમાણે ચૂકવાયો હતો ભાવફેર। પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે। સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી। પશુપાલકોને ભાવફેરનો તફાવત પણ ચૂકવાશે। અગાઉ 960 રૂપિયા પ્રમાણે જે ભાવફેર ચૂકવાયો હતો, હવે જે તફાવતની રકમ છે એ પણ ચૂકવવામાં આવશે અને જે નિર્ણય લેવાયો છે એ પ્રમાણે 995 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવવામાં આવશે। 995 પ્રમાણે જે 35 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે। પશુપાલકોના જે આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તે આ મંજૂર રાખ્યું છે કે કેમ? એ તો વર્ષાખરી જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ। અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે। આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી